ગુડ મોર્નિંગ એવરીવન। તો આપણે સ્વાધ્યાય 4.1 પૂરો કર્યો અને ત્યારબાદ ઉદાહરણ નંબર 3 અને 4 આપણે અભ્યાસ કર્યો। આજે આપણે અભ્યાસને આગળ વધારતા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 64 પેજ નંબર 64 એની પર ઉદાહરણ 5 અને 6 આપ્યા છે એનો અભ્યાસ કરીએ। ત્યારબાદ આપણે સ્વાધ્યાય 4.2 ભણીશું। તો ઉદાહરણ 3, 4, 5 અને 6 એમાં આપણે જે આપણને સમીકરણ આપ્યું હોય દ્વિઘાત સમીકરણ એના અવયવ પાડતા શીખ્યા। ઉદાહરણ 5 ને 6 માં આપણે અવયવ જ પાડવાના છે। અવયવ પાડી સમીકરણના બીજ મેળવશું અથવા તો એને સમીકરણનો ઉકેલ પણ કહે છે। તો 5મું ઉદાહરણ કંઈક આવું છે। 3x વર્ગ માઈનસ 2√6x પ્લસ 2 બરાબર 0। ત્રણ x વર્ગ માઈનસ 2√6x પ્લસ 2 બરાબર 0। હવે આપણે અહીંયા પેલી સંખ્યામાં 3 છે, અહીંયા સંખ્યામાં આપણને 2 આપ્યા છે। 3 ગુણ્યા 2 કરો એટલે કેટલા મળે? 6। એટલે કે આપણે 6 ના ભાગ પાડીને એવી કઈ બે સંખ્યા છે જેનો ગુણાકાર 6 થાય અને બે સંખ્યાનો સરવાળો -2√6 થાય એ આપણે નક્કી કરવાનું છે। તો પહેલા આપણે 6 ના ભાગ શું પડે તો કે 3 દુ 6 અથવા તો 6 એકા 6 આપણે 3 દુ 6 લઈએ તો 6 ના બે અવયવ લીધા આપણે 3 દુ 6। એક સૂચના વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે આપણે દાખલામાં અવયવ પાડવાના હોય એમાં જે મધ્યમ પદમાં રકમ રૂટ વાળી હોય, અવયવ પાડવાના હોય 3 માંથી 4 પદ બનાવેમાં એમાં મધ્યમ પદ વર્ગમૂળ વાળો મેળવવાનું હોય, રૂટ વાળો મેળવવાનું હોય ત્યારે જે અવયવ લખીએ બે વિભાજ્ય સંખ્યા એના પાછા ભાગ પાડશો તો મોટે ભાગે તમને અવયવ પાડવામાં થોડીક વધારે સરળતા રહેશે। એટલે આપણે 6 ના ભાગ પાડીએ 3 ને 2, ફરી પાછા 3 ના અને 2 ના ભાગ પાડીએ 3 ના ભાગ પડશે √3 ને √3, √3 ગુણ્યા √3 એટલે 3 પડે, 2 ના ભાગ પડે √2 ને √2। ટૂંકમાં 6 છે કોનો ગુણાકાર થાય? √3 ગુણ્યા √3 ગુણ્યા √2 ગુણ્યા √2, √3 ગુણ્યા √3 એટલે 3, 3 ગુણ્યા √2 એટલે 3 √2 અને 3 √2 ગુણ્યા √2 એટલે 6 થાય। હવે આપણે વર્ગમૂળમાં અહીંયા 6 લાવવા છે, રૂટની અંદરની રકમ જોવાની તો √6 કઈ રીતે આવે તો એક √3 ને એક √2 લો તો √6 થાય। બીજા અવયવમાં √3 ને √2 લો એટલે એ √6 થાય તો √6 ગુણ્યા √6 એટલે 6 થઈ ગયા અને √6 ને √6 નો સરવાળો કરો તો 2 √6 પણ મળી જાય। એટલે આપણે શું કરીશું આ જે 2 √6 છે એને આ રીતે લખશું અને આ જે 3 છે આપણે રૂટમાં કોમન લેવામાં અનુકૂળતા માટે 3 ના અવયવ લખશું √3 ને √3, 2 ના અવયવ લખશું √2 ને √2। એટલે આપણે પહેલું સ્ટેપ છે એમાં √3 ગુણ્યા √3 ગુણ્યા x નો વર્ગ ઓછા 2 √6 એના ભાગમાં લખશું √6 ને √6 નિશાની માઈનસ છે સરખી નિશાની આપો એટલે √3 ગુણ્યા √2 ગુણ્યા x ઓછા √3 ગુણ્યા √2 ગુણ્યા x એટલે મૂળા √6x થઈ ગયા અને આ √6x થઈ ગયા પ્લસ 2 છે એના રીતે લખી શકીએ √2 ગુણ્યા √2 બરાબર 0। ટૂંકમાં જે અવિભાજ્ય સંખ્યા છે એને રૂટ સ્વરૂપે દર્શાવી છે। હવે આ √3 ને √3 એ કોમન લીધા, x અને x કોમન લીધા એટલે √3x કોમન આવ્યા, √3 નામાંથી એક x સુધી ગયો એટલે √3 અને એક x સુધી ગયો માઈનસ √3 કોમન આવી ગયા, x કોમન આવી ગયા એટલે √2 વધ્યા એટલે કે √3x √2। હવે આ બે પદમાંથી કોમન લેવાના છે, પહેલા તો નિશાની માઈનસ મૂકી દીધી, આમાં √3 આવે છે, આમાં √3
આમાં √2 આવે છે, આમાં √2 આવે છે એટલે √2 કોમન લઈ શકાય. √3 ગુણ્યા x એટલે √3x ઓછા નિશાની છે કોમન લે વત્તામાં થઈ ગયા ઓછા √2 બરાબર 0. √3x માઈનસ √2 √3x માઈનસ √2 બંને કૌંસ સરખા આવી ગયા. એનો અર્થ થાય કે આપણે જે અવયવ પાડ્યા છે અવયવ પાડેલા છે એ બરાબર છે. એટલે કે √3x માઈનસ √2 બીજા કૌંસમાં √3x માઈનસ √2 બરાબર 0. બંને કૌંસ જ્યારે સરખાવે ત્યારે બહુપદી પૂર્ણ વર્ગ હોય એવું પણ આપણે કહી શકીએ. બંને કૌંસને વારાફરતી 0 હારે સરખાવો. √3x માઈનસ √2 બરાબર 0. √3x માઈનસ √2 બરાબર 0. તેથી √3x બરાબર √2 √3x બરાબર √2 એટલે કે x બરાબર √2 ના છેદમાં √3 x બરાબર √2 ના છેદમાં √3. બંને રકમ રૂટની અંદર હોય તો એક થોડું મોટું રૂટ કરી શકાય. √2 ના છેદમાં 3 x બરાબર √2 ના છેદમાં 3. એટલે કે સમીકરણના બીજ ક્યાં બે મળ્યા આપણને √2 ના છેદમાં 3 અને √2 ના છેદમાં 3 એ આપણા સમીકરણના બીજ થયા. ત્યારબાદ ઉદાહરણ 6 લઈએ. એમાં આપણે જે સમીકરણ છે 2x² + x ઓછા 300 એના અવયવ પાડવાની વાત કરી છે. આ જે રકમ છે બરાબર 0. આના આપણે અવયવ પાડીએ. 2x² + x - 300 બરાબર 0. તમને સૂચના આપી છે એમાં કે ઉદાહરણ વિભાગ 4.1 માં લંબચોરસની પહોળાઈ x મીટર હોય એની આધારે જે સમીકરણ બનાવ્યું હતું એની વાત કરી છે. તો પહેલા પદમાં 2 છે, છેલ્લા પદમાં 300 છે, એટલે 300 નો 2 નો ગુણાકાર કરીએ એટલે 600 મળે. 600 ના ભાગ પાડીને વચ્ચે x એટલે કે 1x એટલે કે 1 લાવવાનું છે. એવી કઈ બે સંખ્યા છે એનો ગુણાકાર કરો તો 600 થાય અને બેની બાદબાકી લો તો 1 થાય. જ્યારે મધ્યમ પદમાં 1 લાવવાનો હોય ત્યારે હંમેશા બે અવયવની બાદબાકી જ લેવાની થાય. એટલે 600 ના ભાગ પાડીને 1 લાવવું છે. હવે જ્યારે રકમ મોટી હોય આપણને અવયવ મોઢે આવડતા ન હોય ત્યારે આપણે જે રકમ છે એના અવિભાજ્ય પહેલા અવયવ પાડી નાખીએ. રકમના અવિભાજ્ય અવયવ પાડી નાખો. 600 ના ભાગ પાડવા છે એટલે કે 600 ના અવિભાજ્ય અવયવ પાડો. 2 300 2 150 2 75 3 25 5 5 5 1 2 2 4 4 2 8 8 3 24 24 5 120 120 5 600 600 આવી ગયા. 600 ના ભાગ પાડવા છે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રકમ હોય એના જે અવિભાજ્ય અવયવ હશે એની ગોઠવણ કરવાથી તમને અવયવ મળશે. આની 12 અવયવ નહીં છે. બરાબર. દાખલા તરીકે હું પહેલા આપણે બે અવયવ લેવાના છે. એમાં એક અવયવ આ ત્રણ સંખ્યાનો ગુણાકાર લઉં છું. 2 2 4 અને 8. તો બીજો અવયવ કયો થયો? આ ત્રણ સંખ્યાથી બચો 25 25 25. આપણે વચ્ચે બાદબાકી કરી લાવવાની છે. છેલ્લું પદ માઈનસ છે ને તો 75 ની 8 ની બાદબાકી કરો તો વચ્ચે કાંઈ એક આવતો નથી. એનો શું થયું કે આપણી આ ગોઠવણ બરાબર નથી. આવી અલગ અલગ 3-4 ગોઠવણ તમે ચેક કરશો આડાવડ. એવું નથી કે ક્રમમાં ચેક કરવું એટલે તમને જવાબ મળી જશે. દાખલા તરીકે બીજી એક ગોઠવણ લઈએ કે હું આમાંથી આ 2 લઉં છું અને આમાંથી એક 5 લઉં છું. 2 2 ને 5 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે આ 2 2 4 20 થયા. બાકી શું થયું? 2 3 ને 5 2 3 6 5 30.
તો આ બેની બાદબાકી લો તો 30 માંથી 20 કે એટલે કેટલા વધે 10 આપણે તો વચ્ચે કેટલા લાવવાના છે 1 એનો અર્થ આ ગોઠવણી બરાબર નથી ફરીવાર ગોઠવણ વિચારીએ 2 3 બગડાને એક દોડો ભેગો કરો અને બીજા વિડિયોમાં બે પાંચડા લો 2 દુ 4 4 દુ 8 8 તેરીને 24 55 25 આ ચાર ભેગા કરવાનો ગુણાકાર 24 થયો આ બે પાંચ ભેગા કરી એનો ગુણાકાર 25 થયો તો 25 અને 24 એની બાદબાકી કરો તો એક આવી ગયા અને 25 અને 24 નો ગુણાકાર કરો એટલે 600 આવી જ છે એટલે કે આ આપણી ગોઠવણ છે બરાબર છે આ રીતે તમે મોટી રકમ હોય કોઈ પણ મોટી રકમ હોય એના કોઈ પણ અવયવ લાવવાના હોય આવી રીતે તમે આગળ પાછળ ગોઠવણ કરીને અવિભાજ્ય અવયવ પાડવા પડે એ શરત યાદ રાખવાની એટલે આપણે મધ્યમ પદની જગ્યાએ 25 ને 24 લખશું તેથી 2x વર્ગ પ્લસ 25x માઇનસ 24x માઇનસ 300 બરાબર 0 તેથી આમાંથી x કોમન આવ્યો એટલે 2x પ્લસ 25 માઇનસ નિશાની મૂકી દીધી 24 અને 300 એમાંથી શું કોમન આવે એ વિચારીએ આપણે તો 12 ના ઘડિયામાં 24 આવે કારણ કે સીધું મેં કેમ 12 વિચાર્યું અહીંયા આગળ 2 લાવવા છે ને તો 24 ક્યાં ઘડિયામાં એનો 2 હારે ગુણાકાર કરો તો 24 આવે એટલે 12 દુ 24 એટલે આમાંથી આપણે 12 કોમન લઈએ એટલે 12 દુ 24 થઈ ગયા 300 ને 12 કોમન લીધા હવે 300 માંથી 12 કોમન લેવા એટલે 300 નો 12 વડે ભાગાકાર 300 ને 12 વડે ભાગો એટલે 25 300 બરાબર 0 તેથી એક કૌંસ 2x + 25 નો બીજો કૌંસ x - 12 નો બરાબર 0 તેથી 2x + 25 બરાબર 0 x - 12 બરાબર 0 પ્લસ 25 આ બાજુ લઈ લો 2x બરાબર -25 x બરાબર -25 ના છેદમાં 2 અને x બરાબર 12 આ આપણા બે જવાબ મળ્યા વિદ્યાર્થી મિત્રો હવે લંબાઈ આપણે આજે દાખલો છે મૂળ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ ગણવાનું છે આપણને જે બે જવાબ મળ્યા એમાં એક જવાબ ઋણ છે એક જવાબ ધન છે તો લંબચોરસના માપ હોય લંબાઈના પહોળાઈના ક્ષેત્રફળના ત્રિકોણના માપ હોય કોઈ ઋણ હોય નહીં એટલે આ ઉકેલ શક્ય નથી લખવાનું કે લંબચોરસની બાજુનું માપ ઋણ હોઈ શકે નહીં તેથી x does not equal to -25/2 એટલે કે x બરાબર 12 x બરાબર શું ધાર્યું આપણે એ સમીકરણમાં લંબચોરસની પહોળાઈ એટલે લંબચોરસની પહોળાઈ 12 મીટર છે લંબાઈના 2 ગણાથી એક વધુ છે એવું રકમમાં આપેલું હતું લંબાઈ લંબચોરસની પહોળાઈના 2 ગણાથી એક વધારે છે એટલે 12 ના 2 ગણા કરો એટલે 24 અને એના એક ઉમેરી દો એટલે 24 ને 1 25 તેથી લંબચોરસની લંબાઈ બરાબર 2x + 1 બરાબર 2 × 12 + 1 બરાબર 25 આ આપણે ઉદાહરણમાં વિભાગ 4.1 ના જે બે દાખલા છે એમાં આપણે જોયેલું છે વિભાગ 4.1 માં એટલે કે લંબચોરસની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 12 મીટર તાળો મેળવવો હોય તો તમે ક્ષેત્રફળ ગણો તો 25 × 12 કરો એટલે લંબચોરસનું ક્ષેત્રફળ છે એ આપણને 300 મીટર જવાબ મળે હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.2 જોઈએ પ્રશ્ન નંબર 1 નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતે મેળવો નીચે આપેલ સમીકરણોના ઉકેલ અવયવીકરણની રીતે મેળવો પહેલી રકમ x વર્ગ -3x -10 બરાબર 0 રકમમાં અવયવીકરણની રીતો એટલે બે રીતે અવયવ પાડવાના આવશે કાં 3 માંથી 4 પદ બનાવવાના હશે અને બે પદ હોય તો a વર્ગ - b વર્ગ પ્રમાણે હશે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રકમમાં 3 પદ આપ્યા છે એટલે 3 માંથી 4 પદ બનાવવાની રીતે આના અવયવ પાડવાના છે તો પહેલા પદમાં કઈ સંખ્યા નથી આપી એટલે 1 હોય 1 સાથે 10 નો ગુણાકાર કરો એટલે આની આ સંખ્યા રહે ટૂંકમાં પહેલા પદમાં 1 હોય કઈ ન આપ્યું તો સીધા આના ભાગ પાડવાના 10 ના ભાગ પાડીને 3 લાવવાના છે એવી કઈ બે સંખ્યા છે
જેનો ગુણાકાર કરો તો 10 થાય અને એનો બાદબાકી કરો તો 3 મળે. તો 5 દુ 10 અને 5 માંથી 2 ગયા એટલે 3. તેથી આપણી રકમ છે x વર્ગ માઈનસ 3x માઈનસ 10 બરાબર 0. એટલે કે x વર્ગ માઈનસ 5x ઓછે ઓછે વત્તા 2x માઈનસ 10 બરાબર 0. માઈનસ 5x ને પ્લસ 2x ની બાદબાકી કરો તો માઈનસ 3 આવી ગયા. માઈનસ 5 ને પ્લસ 2 નો ગુણાકાર કરો તો માઈનસ પ્લસ માઈનસ 5 દુ ને 10 આવી ગયા. એટલે કે આપણે આવ્યું છે એ બરાબર છે. પહેલા બે પદમાંથી x કોમન લીધો એટલે x માઈનસ 5 એમાંથી 2 કોમન લીધા x માઈનસ 5 બરાબર 0. 1 કાઉન્સ x માઈનસ 5 નો 1 કાઉન્સ x પ્લસ 2 નો બરાબર 0. તેથી x માઈનસ 5 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. તેથી x બરાબર 5 અથવા x બરાબર માઈનસ 2. આ બે આપણને સમીકરણના ઉકેલ મળ્યા. ઉકેલ કયો, સમીકરણના બીજ કયો, ગમે કહી શકીએ. સમીકરણના ઉકેલ મળ્યો આપણને -2. આ રીતે આપણે પહેલા દાખલાના અવયવ કાઢીને લખી શકીએ. ત્યારબાદ બીજી રકમ લઈએ. બે x વર્ગ વત્તા x ઓછા 6 બરાબર 0. 2x વર્ગ વત્તા x ઓછા 6 બરાબર 0. પહેલા પદમાં સંખ્યામાં 2 આપ્યું છે, છેલ્લા પદમાં 6 આપ્યો છે. એટલે 2 6 નો ગુણાકાર કરવાનો. 2 6 12. ભાગ કોના પાડવાના? તો કે 12 ના ભાગ પાડવાના. 12 ના ભાગ પાડીને વચ્ચે x એટલે કે સહગુણકમાં 1 લાવવાનો છે. વચ્ચે 1 લાવવાનો હોય ત્યારે હંમેશા ક્રમિક સંખ્યા જોઈ. 2 6 4 તેરી 12 અને 4 માંથી 3 ગયા એટલે 1. એટલે 4 ને 3 એ બે આપણે અવયવ થશે. 2x વર્ગ 4x 3x -6 બરાબર 0. મધ્યમ પદની નિશાની મોટા પદને આપવાની એટલે પ્લસ મૂક્યા. આ વત્તા અને ઓછા વત્તે વચ્ચે ઓછા. આ બેમાંથી 2x કોમન લીધા એટલે x + 2 -3 કોમન લીધા. 3 દુ 6 x + 2 બરાબર 0. એક કાઉન્સ x + 2 નો બીજો કાઉન્સ 2x - 3 નો બરાબર 0. બે કાઉન્સ બનાવી દીધા. બે કાઉન્સને 0 હારે સરખાવો એટલે એક કાઉન્સને ખોટું ન લાગે. મને ન સરખાવ્યો. x + 2 બરાબર 0. 2x - 3 બરાબર 0. સૂત્રનો કરતા x ને બનાવવાનો છે. x બરાબર +2 આવી ગયા એટલે માઈનસ થઈ ગયા. x બરાબર -2. આવી રીતે x ની આગળ 2 હોય ને 3 હોય તો પેલા આ જે પદ હોય આ બાજુનું એ અંશમાં લઈ લેવાનું નિશાની ફેરવીને. એટલે ઓછા 3 ઉપર આવે એટલે વત્તા 3 થઈ ગયા અને 2 હોય છેદમાં આવી જાય. 3/2. ધીસ ઇઝ અવર ઉકેલ. આ આપણો ઉકેલ છે. સમીકરણના બે બીજ ક્યાં મળ્યા આપણને? -2 અને 3/3. તમે x ની જગ્યાએ -2 મૂકીને ગણો તોય સમીકરણમાં 0 થઈ જાય. x ની જગ્યાએ 3/3 મૂકીને ગણો તોય 0 થઈ જાય. ગણિતમાં હંમેશા તાળાનો આગ્રહ બને તો રાખવો. તાળો મેળવી લેવાથી આપણે દાખલો પૂરો કરીએ ત્યાં જ આપણને ખાતરી થઈ જાય કે આપણી ગણતરી બરાબર છે. જવાબ સાચો આવશે, તાળો આવશે એટલે તમારામાં અંદરથી કોન્ફિડન્સ આવશે કે ના મને આવડે છે, આઈ કેન ડુ. બરાબર. એની અસર પછી બીજા દાખલા ઉપર પડે. આપણે ગણી રાખવાનું. ત્રીજી રકમ √2x વર્ગ વત્તા 7x વત્તા 5√2 બરાબર 0. જ્યારે આપણા દાખલા સાચા પડે ત્યારે આપણે હંમેશા ભગવાનનો આભાર માનવાનો. એવો અભિમાન નહીં કરવાનું કે મને આવડી ગયું.
મેં કર્યું છે. ભલે આપણે ગણીએ છીએ હાથ આપણું છે, મગજ આપણું છે, બરાબર, એ બધી વાત સાચી, ગણતરી આપણે કરીએ છીએ, પણ એની પાછળ જે શક્તિ છે ઈશ્વરની છે, બરાબર. એ ઈશ્વર જ આપણને શક્તિ આપીને દોરી સંચાર કરતો હોય છે, ત્યારે જ આપણે કોઈ પણ કામ કરવા માટે સક્ષમ હોઈએ છીએ. ઈશ્વરની ઈચ્છા ન હોય તો ઝાડનું પાંદડું ન ચાલી શકે, એવું યાદ રાખવું, એટલે આપણને અભિમાન ન આવે, બરાબર. √2x² + 7x + 5√2 = 0. પહેલા પદમાં સંખ્યામાં √2 છે, છેલ્લા પદમાં સંખ્યામાં √2 છે, એટલે √2 ને √2 નો ગુણાકાર, √2 નો 5√2 આવે ગુણાકાર, 5√2 × √2, તો √2 × √2 એટલે કેટલા થયા? 2. ઈ 2 ને 5 વડે ગુણો એટલે કેટલા થશે? 10. એટલે આપણે ભાગ કોના પાડવાના છે? 10 ના. હવે પહેલા ને છેલ્લા પદમાં રુટ છે, પણ મધ્યમ પદમાં કઈ આપણને રુટ આપ્યું નથી, એટલે આપણે રુટ વાળા ભાગ નહીં લખીએ. પહેલા આપણે અવયવ ક્યાં લખશું? 5 અને 2 જ લખશું. 5 × 10. પહેલા તો આપણે અવયવ 2 અવયવ હું લખશું? 5 × 10, 5 ને 2 કેટલા થયા? 7. મધ્યમ પદ રુટ વાળું નથી, એટલે પહેલા રુટ વાળા અવયવ મૂકવા નથી. √2x² + 5x + 2x + 5√2 = 0. હવે આ બે પદમાંથી કોમન શું લેવું એ આપણે વિચાર કરીશું. તો √2 અને 5 એમાંથી તો કઈ કોમન મળતું નથી, ફક્ત x જ કોમન મળે છે, એટલે આપણે x કોમન લીધો, એટલે √2x + 5. હવે અહીંયા આગળ 2 આપ્યા છે, અહીંયા આગળ √2 આપ્યા છે, તો આપણે 2 એટલે 2 માંથી આપણે √2 કોમન લઈ શકીએ, એટલે √2 કોમન લીધા, એટલે √2 વધ્યા, x વધ્યો, વત્તા √2 કોમન આવી ગયા, એટલે કેટલા વધશે? 5 = 0. એક કાઉન્સ √2x + 5, બીજો કાઉન્સ x + √2 = 0. બંને કાઉન્સને સરખાવો, √2x + 5, x + √2 = 0, અને બીજા કાઉન્સને સરખાવો એટલે x + √2 = 0, એટલે x બરાબર શું થાય? પ્લસ પાછા બાજુ ગયા એટલે માઈનસ ના √2 છેદમાં બીજું x બરાબર -√2. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા ગણી શકીએ.